સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામે આવેલા જેતડા દિયોદર હાઈવે પર ગુરુવારે ધોળા દિવસે બનેલી એક સનસનાટીભરી હત્યાની ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. હાઈવે પર આવેલી ભવાની પાર્લર એન્ડ ટી સ્ટોલ પાસે 3 શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કરીને તેની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા તેના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતક યુવક પાર્લર પાસે ઊભો હતો ત્યારે 3 હુમલાખોરો અચાનક ત્યાં પહોંચ્યા હતા. હુમલાખોરોના હાથમાં ધારિયા છરી અને પિસ્તોલ જેવા ઘાતક હથિયારો હતા. તેમણે યુવક પર ઉપરાઉપરી ઘા ચીક્યા હતા. હુમલો એટલો ગંભીર હતો કે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાને અંજામ આપ્યા બાદ 3 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરો દ્વારા કરવામાં આવેલો જીવલેણ હુમલો સ્પષ્ટ રીતે જોવા મળતો હોવાનું સામે આવ્યું છે. વિડીયો વાયરલ થતાં લોકોમાં ભય અને અરેરાટીનો માહોલ સર્જાયો છે. પોલીસ તપાસ દરમિયાન મૃતકની ઓળખ શામળભાઈ ફોટાભાઈ ભીલ તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ મૃતક તેમજ હુમલાખોરો સ્થાનિક ન હોવાની શક્યતા છે. જોકે હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટનાની જાણ થતાં જ વાવથરા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા, દિયોદર ડીવાયએસપી, પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો અને અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વાવથરા એસપી ચિંતન તેરૈયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લાખણી તાલુકાના કુવાણા ગામ ખાતે આજે ફાયરિંગ સાથે હત્યાનો બનાવ બન્યો છે. પોલીસને માહિતી મળતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ માટે ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે અને વિવિધ પોલીસ ટીમોને સક્રિય કરવામાં આવી છે. મૃતકની ઓળખ શામળભાઈ ફોટાભાઈ ભીલ તરીકે થઈ છે. ટૂંક સમયમાં ગુનાનો ભેદ ઉકેલવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. પોલીસે હાલ તો હત્યા પાછળની જૂની અદાવત, અંગત વેરઝેર કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ બાદ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. અમે તો શું આ સ્ટેશનમાં રહો છો, મારો ઓફિસ છે અને હું આજુબાજુ અમારી બાજુમાં એક ભવાની કરીને હોટલ છે. એ હોટલની અંદર કોઈક અજાણ્યા માણસો આવી બેઠા અને એવો ખ્યાલ નહોતો આ ગામવાળાને કોણ છે. એવામાં બહારથી કોઈક આવી અને આવતા મારે એના માથે ફાયરિંગ કર્યું અને પછી કોઈક ધારિયાથી આવું બધું કર્યું. હવે અમે બધા રહ્યા ને ફાયરિંગ કર્યું ને એટલી વાર અમારા માણસો બધા મદદમાં દોડતા હતા આડાવડો, પણ ફાયરિંગ કરી બધા ભાગવાનો પ્રયત્ન કર્યો. બાકી પછી શું છોડ્યું, શું ન છોડ્યું, પછી આ બધા ધોડે ચેડ પાછળથી અમે બધા આવ્યા. આવી જેમ કે અમે અમને તો ફાયરિંગની બીક આવતી હતી. કેટલા વ્યક્તિઓ હતા અને કઈ રીતના આવેલા? અંદાજે એમ કહેતા હતા, બધા અમે આવીને જોયું ત્યારે એમ કહેતા કે 3 માણસો હતા અને આવનારા 3 માણસો હતા. એટલે પાછું શું છે કે એને ફાયરિંગ ઓલાને માર્યો, એને પાછા કોઈ પડ્યો હતો એટલે પાછા 2 ધોડ્યા. એની પાછળ પછી ઓલા જે હતા ને ભાઈ મારવાવાળા એ વળી ચેડી ધોડ્યા. પાછા એ બધું ગોમ બારી જોઉં પછી અમે બધા ગોમવાળા ભેળા છે અને તાત્કાલિક પોલીસને ફોન કર્યા. આ ફાયરિંગ થઈ કે શેના થાય? બંદૂક હતી, રિવોલ્વર કઈ રીતે? હવે આ તો એમ કહેતા હતા કે રિવોલ્વર હતું. હું દેખાણું જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામ ખાતે આજે એક ફાયરિંગ વિથ ખૂનનો બનાવ બનેલ છે. પોલીસને તાત્કાલિક માહિતી મળી એટલે બનાવવાળી સ્થળે પહોંચી અને ઉપલબ્ધ સીસીટીવી કેમેરાના માધ્યમથી ગુનાની પ્રાથમિક તપાસ છે. જે આરોપીઓ છે એની ઓળખ કરવાની કામ અને જે વિગતો મળી છે પ્રાથમિક, એના આધારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી અને આરોપીઓ સુધી મૂળ સુધી પહોંચવા માટે અમારી લોકલ અને સ્થાનિક તમામ ટીમો એક્ટિવેટ થઈ છે. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ટૂંક સમયમાં અમે ગુનાનો ભેદ ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. કેટલું ફાયરિંગ થયું, કેટલા રાઉન્ડ ફાયરિંગ? એ તપાસનો વિષય છે. હાલ જે મરણ જનાર છે એની ઓળખ થઈ ગઈ છે, શામળભાઈ ફોટાભાઈ ભીલ કરીને છે. એની ઓળખ થઈ ગઈ છે અને દિશામાં તપાસ કરી રહ્યા છે. કારણે હત્યા થઈ છે એ આપને વિગતે જે તપાસમાં બહાર આવશે આપને વિગતે જણાવીશ. બનાસકાંઠા શિક્ષણ વિભાગે શૈક્ષણિક કાર્યમાં વધુમાં વધુ ગુણવત્તા અને એકાગ્રતા લાવવાના હેતુથી મહત્વનો નિર્ણય લીધો છે. નવા આદેશ મુજબ હવે શાળા સમય દરમિયાન શિક્ષકોને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં હોય.
અને તમામ શિક્ષકોએ પોતાના મોબાઈલ ફોન ફરજિયાત રીતે આચાર્ય પાસે જમા કરાવવા પડશે. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર શૈક્ષણિક કામગીરી દરમિયાન મોબાઈલના વધતા ઉપયોગને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ અને શિક્ષણ પ્રક્રિયા પર અસર થતી હોવાની ફરિયાદો મળતી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષકોનું સંપૂર્ણ ધ્યાન શિક્ષણ કાર્ય પર કેન્દ્રિત રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર વસ્તી ગણતરી સહિતની વિવિધ કામગીરી પણ હવે શાળાના સમય પહેલા અથવા શાળા સમય બાદ કરવાની રહેશે. તે ઉપરાંત શિક્ષણ સાથે સીધો સંબંધ ન ધરાવતા કાર્યક્રમો, બેઠકો અને અન્ય પ્રવૃત્તિઓ પણ શાળા સમય દરમિયાન મંજૂરી આપવામાં આવશે નહીં. શિક્ષણ વિભાગે વધુમાં સ્પષ્ટ કર્યું કે શાળાઓમાં યોજાતા વિદાય સમારંભ, સન્માન સમારોહ અથવા જાહેર કાર્યક્રમો હવે માત્ર રજાના દિવસે અથવા તો શાળાના સમય પૂર્ણ થયા બાદ જ યોજી શકાશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના અભ્યાસના કલાકોનું સંરક્ષણ કરવાનો હોવાનું જણાવાયું છે. જોકે શિક્ષણ વિભાગના નવા આદેશને લઈને શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ સંજય દવે આ નિર્ણયનો આકરો વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શિક્ષકો પર અતિશય નિયંત્રણ લાદવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો કે શિક્ષકો વિવિધ શૈક્ષણિક અને વહીવટી કામગીરી માટે મોબાઈલનો ઉપયોગ કરે છે અને આવા પ્રતિબંધો વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. શિક્ષક સંગઠનોએ આ નિર્ણય અંગે શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરવાની તેમજ જરૂર પડશે તો આંદોલનના કાર્યક્રમો જાહેર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. શિક્ષણ વિભાગના નિર્ણયથી આગામી દિવસોમાં શિક્ષકો અને તંત્ર વચ્ચે ચર્ચા અને વિવાદ વધુ તેજ બને તેવી શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એડીજીપી વાબાંગ જમીર આઈપીએસે વાવથરા જિલ્લાના સરહદી ગામોની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અસારા ગામે સરહદી ગામ મુલાકાત તથા લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવથરા જિલ્લા પ્રશાસન દ્વારા આયોજિત કાર્યક્રમમાં એડીજીપી જમીરે ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. લોકોએ ચોરીની ઘટનાઓ, પીવાના પાણીની સમસ્યા તેમજ સ્વાસ્થ્ય સંબંધિત કચેરી સ્થાપવાની માંગ સહિત વિવિધ મુદ્દાઓ રજૂઆત કર્યા હતા. તેમણે બાળકો સાથે સીધી વાતચીત કરી અને તેમની સમસ્યાઓ તેમજ અભિપ્રાયો સાંભળ્યા હતા. લોક સંવાદ દરમિયાન ગ્રામજનોએ સુરક્ષા, વિકાસ અને સ્થાનિક સુવિધાઓ અંગે ખુલ્લેઆમ રજૂઆતો કરી હતી. એડીજીપી જમીરે રજૂ થયેલા તમામ પ્રશ્નોની નોંધ લીધી હતી અને સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. મુલાકાત દરમિયાન સરહદી વિસ્તારોની વર્તમાન સ્થિતિ અંગેનો વિગતવાર અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. રાજ્ય સરકાર સરહદી ગામોની સુરક્ષા વ્યવસ્થા અને મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે વિશેષ પહેલ કરી રહી હોવાનું પણ જણાવાયું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોનું વિશેષ ધ્યાન આકર્ષ્યું હતું. એડીજીપી વાબાંગ જમીરે ગ્રામજનોને રજૂઆત કરેલા પ્રશ્નોની નોંધ લીધી હતી અને તેમના નિરાકરણ માટે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આજે રાજ્ય સરકાર અને ગુજરાતના માનનીય ચીફ મિનિસ્ટર, માનનીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના માર્ગદર્શન અને ડીજીપી શ્રીના સૂચનાથી આ જે કાર્યક્રમ 8 અલગ અલગ ઓફિસર માટે અલગ અલગ ડિસ્ટ્રિક્ટના જે બોર્ડર વિલેજીસ છે ત્યાં મુલાકાત લેવા માટે અને સિક્યુરિટીના લગત અલગ અલગ પ્રશ્નના જે ગામડાના જે લોકો સાથે ડિસ્કસ કરવા માટે અને નાના મોટા પ્રશ્નના ઉકેલ લાવવા માટે અને વિઝિટ પૂરા કર્યા પછી સરકારને રિપોર્ટ આપવા માટે સૂચના મળ્યું હતું. અને આ જે સૂચના અનુસાર આજે વિઝિટ કરવામાં આવેલ હતું. આજે સર્વવાસના ગામમાં ખૂબ જ ગામડાઓ તરફથી સુંદર પ્રોગ્રામ આયોજન કરવામાં આવેલ હતું અને સ્કૂલના બાળકો દ્વારા પણ ખૂબ જ સુંદર પ્રદર્શન કરવામાં આવેલ હતું અને સિક્યોરિટીના અનેક પ્રકાર, અનેક વિષયના સીધા ડિસ્કસ કરવામાં આવ્યું હતું અને જેટલા પણ પોઈન્ટ ઉપસ્થિત કરવામાં આવ્યું આ નોંધ લેવામાં આવેલ છે અને આ સમસ્યાઓ નિરાકરણ કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત સરકારની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ હેઠળ થરાદ પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. વાતળાવ ભારતમાળા રોડ ઉપર વાહન ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ કારમાંથી 32.37 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ સાથે 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે કુલ 3,37,110નો મુદ્દામાલ જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરિયાના માર્ગદર્શન હેઠળ
બોર્ડર વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત વિભાગીય પોલીસ અધિક્ષક SM વાળોતરીના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનના PI AG રબારીની સૂચનાથી વાતડાવ ભારતમાળા રોડ ઉપર વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. ચેકિંગ દરમિયાન રજિસ્ટ્રેશન નંબર GJ12 DA 2011 ધરાવતી ગ્રે કલરની સ્વિફ્ટ કારની તપાસ કરતા તેમાંથી 32.37 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે 97,110 થાય છે. તે ઉપરાંત 3 મોબાઈલ ફોન 40,000 અને સ્વિફ્ટ કાર 2 લાખ સહિત કુલ 3,37,110નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીઓ મોહમ્મદ સાજિદ કાસમ યુસુફભાઈ, શાકિર હુસેન યુસુફભાઈ, ભરતભાઈ ઓમપ્રકાશ, કિશનારામ સોલંકી તમામ રહે જનતા કોલોની ભાવનગર ગાંધીધામના વિરુદ્ધમાં પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.